राधा श्याम रमे गोकुल मारा गोपियों घूमती पास रे राधा श्याम रमे गोकुल मारा गोपियों घूमती पास रे मोर पिछु माथे पेरी मन माऊ मग भरी मोर पिछु माथे पेरी मन माऊ रंग भरी राधा ने संग रमे राधा श्याम रमे गोकुल मारा गोपियों घूमती पास रे राधा श्याम रमे गोकुल मारा ओ गायो नो गोवाड़ खानो मोर पिछवाड़ो कानो गायो नो गोवाड़ खानो मोर पिछवाड़ो कानो गोपियों ना बेडिला पर कंकरी मारे खानो गोपियों ना बेडिला पर कंकरी मारे खानो रासिर चाव तो ने घेलू लगाड़ तो रासिर चाव तो निघेलू लगाड़ तो मनड़ा ने मोहे घन श्याम 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 राधा श्याम रमे गोकुल मारा गोपियों घूम के पास रे हल्का न मन हल्को डीला गोमती मानव राय हो ये वाला रही न शकू तुम बिना ये हल्का न मन हल्को डीला गोमती मानव राय हो ये वाला रही न शकू तुम बिना खाना मन द्वारिका देखा वाला मन द्वारिका देखा ऊंचा देवर द्वारिका नदी हो जी हथमणे दरबार लो ऊंचा देवर द्वारिका नदी हो जी ये हथमणे दरबार लो हे नीचे गरड़े गोमी दिया खाए थे नाता नाम नो ये वाला रे न शकू तुम बिना खाना मन द्वारिका देखा हो
भोला मन द्वारिका देखा वन रात वन मावला रास रचाव्यो कान्हा वन रात वन मावला रास रचाव्यो कान्हा सोरसो गोपीना खेचा तीर के तीर उड्या सर रे के तीर उड्या सर रे कानूडो सुजाने मारी प्रेम उतारो सुजाने मारी प्रेम ओ कानूडो सुजाने मारी प्रेम उतारो सुजाने मारी प्रेम के बेनियम में बाढ़ कुआरा रे ये बायुओं में बाढ़ कुआरा रे कानूडो सुजाने मारी प्रेम उतारो सुजाने मारी प्रेम कानूडो सुजाने मारी प्रेम उतारो सुजाने मारी प्रेम। ભગવાનનું પ્રથમ લગ્ન રુક્ષ્મણીજી સાથે થયું, બીજું લગ્ન સત્યભામા સાથે, ત્રીજું લગ્ન ભગવાનનું સ્યમંતક મણી શોધવા ગયા ત્યારે જામવનની દીકરી જામવંતી સાથે થાય, ચોથું લગ્ન ભગવાનનું યમુનાજીના અંશમાંથી થયેલ કાલિંદી સાથે થયું, પાંચમું લગ્ન મિત્રવૃંદાજી સાથે, છઠ્ઠું લગ્ન નાગનજીતી સાથે, સાતમું લગ્ન ભદ્રાજી સાથે અને આઠમું લગ્ન લક્ષ્મણાજી સાથે થયું. ભગવાનને કેટલી 8 પટરાણીઓ છે, અષ્ટપટરાણીઓ. તેમ છતાં પણ ભગવાનને એકવાર એક લીલા કહી હતી કે ભૌમાસુર નામનો રાક્ષસ કે જેને 16,000 કન્યાઓને પોતાની કેદમાં રાખી હતી એને ભગવાને મુક્ત કરાવી, ત્યારે બધી 16,000 કન્યાઓ ભગવાનના શરણે આવી. ભગવાનને આવીને કીધું, ભગવાન તમે અમને કારાગૃહમાંથી મુક્ત કરાવી, પણ આ જગત છે, અમને કે મેણા ટોણા મારશે ને તો અમારાથી સહન નહીં થાય. ત્યારે ભગવાને કીધું કે મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે જ્યારે મેં જન્મ લીધો ત્યારે બધી મર્યાદાઓ રાખી, પણ આ કનૈયા રૂપે જ્યારે અવતાર લીધો ને તો હવે કે એકય મર્યાદાઓ રાખવી નથી. ભગવાને 16,000 કન્યાઓની સાથે લગ્ન કર્યું. આ 16,000 કન્યાઓ કોણ? વેદોની ઋચાઓ છે. કર્મકાંડની અંદર 80,000 મંત્રો છે. એક દીવાનો મંત્ર શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. શુભ કેતા કલ્યાણ કરે, ભવતુ કેતા કલ્યાણ કરે, સુખ શાંતિ સમૃદ્ધિ ધન વૈભવ ઐશ્વર્ય બધું આપે. ત્યારે બીજી લાઈનમાં મહર્ષિ વેદવ્યાસે કલમ ચલાવીને લખ્યું શત્રુ બુદ્ધિ વિનાશાય, શત્રુની બુદ્ધિનો વિનાશ થઈ જાય. દીપ જ્યોતિર નમોસ્તુતે. એક દીવાના મંત્રમાં આટલી તાકાત. આવા તો કેટલા 80,000 મંત્રો છે. દરેક મંત્રમાં કંઈક ને કંઈક તાકાત છે. સમય જતા રૂકમણીને ઘેર પ્રદ્યુમ્ન લાલજીનો જન્મ થાય, એમને ત્યાં અનિરુદ્ધનો જન્મ થાય છે. પણ એમ કહેવાય છે કે ભગવાનના ઘરે જ્યારે પ્રદ્યુમ્ન લાલજીનો જન્મ થયો ને તો એ પેલા ભગવાન પોતે પોરબંદરની પાસે આવેલું બિલનાથ કે જે બિલેશ્વર તરીકે ઓળખાય છે. વિશ્વની અંદરમાં 2 જ્યોતિર્લિંગ એવા છે કે જ્યાં પોઠિયો છે ને એ મંદિરની બહાર બેઠો છે. એક કેદારનાથમાં અને પોરબંદર પાસે આવેલું રાણાવાવનું બિલનાથ બિલેશ્વર મહાદેવ, કે જ્યાં કૃષ્ણએ પોતાના ઘરે પુત્ર પ્રાપ્તિ માટે 1.25 લાખ કમળ ચડાવ્યા ભગવાન ભોળાનાથને, અને છેલ્લે 1 કમળ ઘટ્યું ને ભગવાન કૃષ્ણ પોતાની કટાર વડે પોતાનું નેત્ર અર્પણ કરવા જાય અને ભગવાન ભોળાનાથની પ્રસાદી સ્વરૂપે એમને ત્યાં પ્રદ્યુમ્નનો જન્મ થાય છે. બોલીએ શ્રી બિલેશ્વર મહાદેવ કી જય. ક્યારેક સમય મળે ને તો પોરબંદરની બાજુમાં જ છે, રાણાવાવથી 10 કિલોમીટર થાય, પણ જોવા જેવું મંદિર.
વિશ્વની અંદર તમે દરેક મંદિરોમાં જાઓ ને તો ગંગા અને મા પાર્વતી બેયની દિશા અલગ અલગ હોય, પણ અહીંયા તો ગંગા અને પાર્વતી બેય ભગવાન ભોળાનાથના શિવલિંગની પાછળ બે ઊભા છે એક સાથે. બિલ્વ ગંગા નદી છે, બિલ્વના અનેક વૃક્ષો છે અને બિલનાથ મહાદેવ છે. આજે પણ એમ કહેવાય છે કે નંદીના કાનમાં તમે પ્રાર્થના કહો ને એટલે 1.25 મહિનાની અંદર તમારી બધી મનોકામના પરિપૂર્ણ થાય, એટલી તાકાત છે. અનિરુદ્ધનો જન્મ થાય છે. અનિરુદ્ધ મોટા થયા એ પેલા ભગવાન બાણાસુરની સાથે યુદ્ધ કરે છે, પણ બાણાસુર ભગવાન શિવનો ભક્ત હોવાથી એના કેટલા તો કે ભગવાન 996 હાથ એના કાપી નાખે છે અને 4 હાથવડો કરીને ભગવાન છોડી દે છે. અનિરુદ્ધ કે જે આપણે ચૈત્ર માસની અંદર દરેક ગોપીઓ, આમ તો દરેક નારીઓ, દરેક બહેનો પોતાના ઘરની અંદર ઓખાહરણ વાંચે છે. એમાં ઉષા અને અનિરુદ્ધની કથા આવે છે. ઉષાની એક બેનપણી હતી, એનું નામ હતું ચિત્રલેખા. ચિત્ર દોરી દોરીને દેખાડે કે તને સપનામાં આવ્યો તો એ હા હતો, તો કે આ તો દ્વારકાધીશના દીકરાનો દીકરો છે. આજ એની ચોરી કરવા માટે આવે છે ત્યારે દેવર્ષિ નારદ ત્યાં સુદર્શન ચક્રની સાથે વાતોમાં રોકાઈ જાય અને આજે ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરીને લઈ જાય છે. ઉષા અને અનિરુદ્ધના લગ્ન થયા છે. ભગવાને આવા સત્કર્મો ભારતની ભૂમિ ઉપર દ્વારકા ક્ષેત્રમાં રહી અને ભગવાને કર્યા. એવી જ રીતે ભગવાને કાળિયવનનો વધ કરવા માટે ભગવાને શું કર્યું તો કે રણ છોડી દીધું અને ભગવાન ચાલ્યા ગયા મુચુકુંદ રાજાની ગુફાની અંદર, કે જ્યાં મુચુકુંદ રાજા ઘણા વર્ષોથી પોતે સૂતા હતા. ભગવાને પોતાનું પીળું જે વસ્ત્ર હતું, ખેસ હતો, એ ભગવાને એના ઉપર ઓઢાડી દીધો અને કાળિયવન આવ્યો એટલે કાળિયવને એમ સમજ્યું કે દ્વારકાવાળો અહીંયા સૂતો છે. બરાબર એ વસ્ત્ર ખેંચી અને એ મુચુકુંદ રાજા ઉઠે છે તો વર્ષોથી એની તેજની અગ્નિ, તપનું બળ કાળિયવનને બાળીને ભસ્મ કરી નાખે છે. ત્યારે ભગવાને રણ છોડ્યું એટલે ભગવાન કેવાણા રણ છોડ. બોલીએ શ્રી રણછોડ રાય કી જય. પછી તો ભગવાનને ખબર પડી ગઈ કે હવે દ્વારિકાવાસીઓ છે ને એના મનમાં કે અભિમાન, અહંકાર આવી ગયો છે. પણ એકવાર રૂકમણી અને ભગવાન દ્વારિકાધીશ બે હિંડોળે બેસીને વાતો કરે છે કે ભગવાન, મેં સાંભળ્યું છે કે આ પોરબંદરમાં જે સુદામા છે એ તમારો બાળપણનો કે ભાઈબંધ છે. ભગવાન તમે એની મદદ કરો ને. કે ભગવાનનો નિયમ છે કે જ્યાં સુધી સમય જાગ્રત ન થાય ને અને મનુષ્ય જ્યાં સુધી ભગવાન પાસે પોતાનો બનીને ન જાય ને ત્યાં સુધી ભગવાન પણ એનો નથી બનતો. એના માટે ભક્તને ભગવાનનું બનવું પડે છે. સુદામાજીના ઘરે આજ ખાવા માટે કોઈ જાતની ખીચડી નથી, પહેરવા કોઈ જાતના વસ્ત્ર નથી. સુદામાના પત્નીનું નામ બતાડ્યું છે સુશીલા. અમુક મહાપુરાણોની અંદર એને કલ્યાણી પણ દર્શાવવામાં આવી છે. કલ્યાણ કરનારી છે. પત્ની હોય તો કેવી તો કે સહભાગી બને ને એવી. ઘરની અંદર કાંઈ નથી છતાંય સુદામાજી ભિક્ષા માગવા માટે જાય. નગરની અંદર 5 ઘર ફરે, જે ભિક્ષા મળે એ પોતાના ઘરે લઈ આવે, ન મળે તો પાણી પી ભગવાનનું હરિનામ લઈને પાછા સૂઈ જાય. પત્ની પણ કેવી, બાળકો એમ કહે ને કે માં કંઈક ખાવાનું આપો ને. માં શું કરે, ચૂલા ઉપર એક તાવડો ચડાવે, એના ઉપર તાવીથો ફેરવે, પાણી અંદર નાખ્યું હોય એમ કે બેટા બને એટલે આપવું, બને એટલે આપવું. એમ કરતા કરતા સાંજ પડી જાય, રાત પડી જાય, બાળકો સૂઈ જાય. બીજે દિવસે ફરી આ જ સ્થિતિ આવે. એક દિવસ સુદામાના પત્ની સુશીલાજી કહે છે કે સ્વામી, તમે દ્વારકાવાળાની આટલી ભક્તિ કરો છો, એકવાર કે દ્વારકા જઈ આવો ને. ભગવાનને પાસે તમે જાશો એટલે કે ખબર પડી જશે. મને ખબર છે તમે માંગશો નહીં, કેમ કે સુદામાજીના જીવનમાં આજની તારીખે અયાચક વ્રત જો કોઈ લીધું હોય ને તો એ સુદામાજી હતા.
કે જેને કોઈ દી કોઈની પાસેથી એવી યાચના નથી કરી કે મને અહીંથી વસ્ત્ર અલંકાર મળે, મને અહીંથી માન મર્યાદા મળે, મને અહીંથી દક્ષિણા મળે. પણ સુદામાજીના પત્ની એમ કહે છે કે સ્વામી, આપણા માટે નહીં તો કાંઈ નહીં, આપણા છોકરાઓ માટે તમે જાઓ ને. એક કામ કરો, બાજુવાળાના ઘરેથી હું તમને કંઈક લઈ આવી દઉં, તમે દ્વારકાવાળા પાસે લઈ જાઓ. આ સુદામાજીના પત્ની સુશીલા પોતાના ઘરના આંગણામાંથી ડગલા માંડે છે, બાજુના ઘરની અંદર જઈને કહે છે કે બેન, ઓહો અહો ભાગ્ય અમારા કે આજ બ્રાહ્મણ પત્ની અમારે ઘેર પધાર્યા. અરે બેન આવો કે બેન, તમને વાંધો ન હોય તો મારે 4 મુઠ્ઠી કે પૌવા જોઈ છે. અરે 4 મુઠ્ઠી શું કામ? અમારા ઘરમાં જે કાંઈ ધન ધાન્ય છે ને એ તમારું તો છે કે બ્રાહ્મણોને દીધે ક્યાં કે ખૂટી જવાનું છે. લઈ જાઓ, તમારે જેટલું જોઈએ એટલું લઈ જાઓ. અરે ના, મારે તો માત્ર કે 4 મુઠ્ઠી જ જોઈ છે. પણ આ શરીર ઉપર પહેરેલી જે સાડી હતી ને, એ સાડીનો કલર પણ ઓળખાતો નહોતો કે કયા કલરની સાડી હતી. આટલી ગરીબાઈ હતી. આપણને તો ભગવાને અત્યારે સંપદા આપી, દિવસમાં 10 વાર સાડી બદલી શકી, 10 વખત કપડાં બદલી શકી છે. રાખો બેન સાડીનો છેડો કે, અને બરાબર 1 મુઠ્ઠી 2 મુઠ્ઠી એમ કરીને 4 મુઠ્ઠી પૌવા એને આપ્યા છે. અને આ પોટલી આખી બાંધી સુદામાજીને આપી. સુદામાજી આજે એ પોટલી લઈ પોતાના હાથમાં લાકડી લીધી અને પોતાના સંતાનો માટે ક્યાં જાય છે તો કે દ્વારકા. ભગવાન દ્વારિકાધીશને ખબર પડી ગઈ કે મારો ભક્ત આવે છે. પોરબંદરની સીમા પૂરી થઈ અને સુદામાજીને થાક લાગ્યો. સુદામાજી આજે ત્યાં સૂઈ જાય છે ત્યારે ભગવાન ગરુડને આજ્ઞા કરે છે કે જાઓ ગરુડ, મારા ભક્તને લઈને આવો. જે ગરુડની સવારી ઉપર ભગવાન વિષ્ણુ પોતે સવારી કરે છે, એ ગરુડ આજે ભગવાન કોને મોકલે છે? સુદામાને લેવા માટે. અને સુદામાને આજે ગરુડજીએ પોતાના શરીર ઉપર બેસાડી અને સુંદર મજાની રીતે વાતાવરણની અંદરમાં ક્યાં લઈ આવે છે? દ્વારકાની સીમાએ મૂકી દે છે 1 રાતની અંદર. ને સુદામાજી જ્યારે દ્વારકા પહોંચ્યા ને તો જાગ્રત અવસ્થામાં જાયગા અને પછી બીજાને પૂછે છે કે ભાઈ દ્વારકા તો કે 12 ના લાગો છો. કે સુદામાજી કે જય શ્રી કૃષ્ણ. એટલે ભાઈ બોલ્યા જય દ્વારકાધીશ. હવે જય શ્રી કૃષ્ણનો જવાબ જ્યારે આપણને જય દ્વારકાધીશ થી મળે ને તો આપણે સમજી જવું જોઈએ કે આપણે ક્યાં છીએ અત્યારે? દ્વારકાની અંદર છે. આવ્યો નહીં અવાજ? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સુદામાજી કે આ દ્વારકા જ છે. ફરી એકવાર પોતે ચાલતા થયા, દ્વારકાની બજારમાં પહોંચ્યા. દ્વારકાની બજારમાં એકને પૂછે છે કે ભાઈ દ્વારકાધીશનો મહેલ ક્યાં છે? ફરી એકવાર કીધું જય શ્રી કૃષ્ણ. જવાબ આપે છે જય દ્વારકાધીશ. કે ભાઈ દ્વારકાનો મહેલ આ સામે દેખાય. આપને આમ તો કે ઊંચું દેવાલય, 56 સીડી અને દિવસમાં 6 વાર ચડે છે અમારા દ્વારકાધીશની ધજા. અને જેટલી વાર ચડે ને એટલી વાર ભગવાનને 56 ભોગ ધરાય છે. આ 56 ભોગ ધરાઈને એનું મહત્વ તમને કહું. ભગવાન ગિરિરાજજીએ પોતાની ટચલી આંગળીના ટેરવા ઉપર કેટલા દિવસ? 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. ત્યારે માં યશોદા રોજનો 8 પ્રહરનો ભોગ લગાવતા હતા ઠાકોરજીને. 7 દિવસ સુધી ભગવાન જયમાં નહોતા. એટલે ભગવાનને 7 દિવસનું 8 પ્રહર પ્રમાણે 56 ભોગ ધરાવ્યા. ત્યારથી આપણે બધા ભગવાનને 56 ભોગ ધરાવીએ છીએ. આ ભગવાન દ્વારિકાધીશને 56 ભોગ ધરાવાય છે. આપણે ઘણી વાર એમ વિચાર કરીએ કે મારે ભગવાન દ્વારિકાધીશની ધજા ચડાવી છે, મારે ભગવાનને 56 ભોગ ધરવો છે. પણ જ્યાં સુધી આપણા ઘરે ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિતે ન, ભાગ્યનો ઉદય ન થાય, તમારી ઘરે સારી સદલક્ષ્મી ન આવે ને, અને જ્યાં સુધી ભગવાન તમારા પ્રારબ્ધનું દિવેલ ન પૂરે ને ત્યાં સુધી આપણે ત્યાં પણ નથી જઈ શકતા. એકવાર પ્રારબ્ધનું દિવેલ પૂરાઈ જાય ને તો દ્વારકા વાળો આપણને બોલાવે ગોમતીમાં સ્નાન કરવા માટે.
એટલે કહેવાનું ને, આભને આંબ તું ઊંચું દેવાલય, આપને આંબ તો ઊંચો દેવાલય, ચીતડું ચોર તું મુખડું મહાલય, ચીતડું ચોર તો મુખડું માલય, પાવન ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય, બાવન ગજનો બાવટો રે કેમ ભૂલી જવાય, ભૂલી જવાય ના વિસરી જવાય ના, ભૂલી જવાય ના વિસરી જવાય ના, દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. કેમ ભૂલી જવું ભગવાનના ઈ સ્વરૂપને? કોઈ દી ન ભૂલાય. વિશ્વની અંદરમાં દરેક મંદિરોમાં જાઓ પણ ભગવાન દ્વારિકાધીશનો જે શણગાર છે ને એનો પહેલો નંબર આવે. બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાનની મંગળા આરતીથી લઈ અને ભગવાનની શયન આરતી થાય ને ત્યારથી કરીને પૂજારીઓ ભગવાન દ્વારિકાધીશને લાડ લડાવે, એ ગોમતીજીના જળ દ્વારા સ્નાન કરાવે, એને ચંદનનું તિલક કરી ભગવાનના વાઘાંબર કરાવે, ભગવાનને આભૂષણો પહેરાવે અને ભગવાનનો શણગાર થાય અને રાત્રે શયન આરતી થાય ત્યારે દ્વારકાનો એક એક વ્યક્તિ આ શયન આરતી રોજની તારીખે કરે છે. ભગવાન દ્વારિકાધીશની આટલી કૃપા છે. પછી ભગવાને શું કર્યું? સુદામાજીને જ્યારે દ્વારપાળ પાસે પહોંચ્યા અને કીધું કે મારે દ્વારિકાધીશને મળવું છે. એટલે ભગવાન દ્વારિકાધીશ એમ ન મળે કે અરે હું એનો જૂનો મિત્ર છું એ કે અમે સાંદીપની ઋષિના આશ્રમમાં અમે કે સાથે ભણ્યા છીએ, તમે એને જઈને સંદેશો આપો. અને દ્વારપાળ સંદેશો દેવા માટે આવે. ભગવાનને એક એક રાણીઓ તૈયાર કરે છે. એક ભગવાનને ચાકડી આપે છે, એક ભગવાનને ખેસ આપે છે, એક ભગવાનને ચંદન કરે છે, એક ભગવાનનો શણગાર કરે છે. એવામાં દ્વારપાળે આવીને કીધું કે ભગવાન દ્વારિકાધીશની જય હો, તમને મળવા માટે કોઈ બ્રાહ્મણ આવ્યા છે. ભગવાન કે બ્રાહ્મણ આવ્યા હોય ને મને મળવા માટે તમે પૂછવા આવો? અરે બ્રાહ્મણ પણ છે અને સાથે એમ કહે છે કે તમારા મિત્ર પણ છે. અને ભગવાન દ્વારિકાધીશ આજે બધી વસ્તુઓ એના મુખમાંથી શબ્દ નીકળો સુદામો. ભગવાને તમામ વસ્ત્રો ત્યાં મૂકી દીધા, ભગવાને બધા આભૂષણો મૂકી દીધા. ભગવાન ખાલી માત્ર પોતાના એક ખેસને લઈ અને વાલાએ દોટ મૂકી પોતાના મિત્રને મળવા માટે. સુદામાજી આજે દ્વારકાની બજારમાં અને ભગવાન દ્વારિકાધીશ સુદામાને બેય મળે છે ત્યારે બેયની આંખો ચાર થઈ. ભગવાન સુદામાને કહે છે કે સુદામા બહુ વાર લગાડ્યો,